અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના કામરેજ તાલુકાના ઉભેર ગામના વતની વિભૂતિ અતુલકુમાર પટેલ અને તેમના ફિયાન્સનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। આ સમાચાર મળતા જ ઉભેર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર વિભૂતિ અતુલકુમાર પટેલ તાજેતરમાં પોતાની રિંગ સેરેમની માટે સુરત આવ્યા હતા અને આજે તેઓ પોતાના ફિયાન્સ સાથે ઉચ્ચ અભ્યાસ માટે યુકે પરત ફરી રહ્યા હતા। ઉંભેડ ગામના ભૂતપૂર્વ પંચાયત સદસ્ય અને વિભૂતિના પાડોશી દર્શનભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ જેઓ ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે। તેમણે ફિઝિયોથેરાપીનો ઉચ્ચ અભ્યાસ કરેલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તેઓ વધુ અભ્યાસ માટે લંડન ખાતે ગયા હતા। તેઓ માત્ર 10 થી 15 દિવસ માટે પોતાની રિંગ સેરેમની માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પોતાના ફિયાન્સ સાથે આગળના અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા। દર્શનભાઈ પટેલ વધુમાં ઉમેર્યું હતું કે આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા જ અમે સ્થાનિક પ્રશાસનને જાણ કરી છે। મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા અને સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે પણ આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે। અમે આશા રાખીએ છીએ કે પ્રશાસન તરફથી અમને ઝડપથી વધુ માહિતી મળશે। જી, નામ તમારું? દર્શન કુમાર અમૃતભાઈ પટેલ। દર્શનભાઈ, આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે, એની અંદર ઘણા લોકોના મોત થયા છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે। આપણા ગામના પણ એક દીકરી અને જમાઈ જે નક્કી થયું હતું લગ્ન પ્રસંગ માટે અને એ લોકો પણ ફ્લાઇટમાં સવાર હતા। શું સ્થિતિ છે ગામની, શું કહેશો? અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ તેઓ અમારા ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપિસ્ટ ઉચ્ચ અભ્યાસ પણ કરેલ છે અને તેઓ હજુ વધારે ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા 1.5 વર્ષથી ગયા હતા અને હાલ તેઓ તેમના રિંગ સેરેમની માટે માત્ર 10 થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પરત પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા। શું કંઈ મેસેજ મળ્યા છે પ્લેન ક્રેશ? તેઓ એમના ફિયાન્સો જેમની સાથે એમના રિંગ સેરેમની થયા છે એમની સાથે આજે પરત યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। જે સમાચાર અંતર્ગત અમે આપણા અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને આપણા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ તેમજ સુરત જિલ્લા ભાજપના ભરતભાઈ રાઠોડ પ્રમુખશ્રીને પણ જાણ કરી છે અને એમને ડિટેલ આપીને જેમ બને એમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા રાખીએ। આ કરુણ ઘટનાથી ઉભેડ ગામના શોક અને ગમગીન વ્યાપી ગઈ છે। વિભૂતિ પટેલ એક તેજસ્વી અને ભવિષ્ય ઉજ્જવળ ધરાવતી યુવતી હતી। તેણે ફિઝિયોથેરાપીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો। તેમના અને તેમના ફિયાન્સના નિધનથી પરિવારજનો અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।